પ્રેમ સંબંધમાં સામાન્ય રીતે યુવતી પર એસિડ ફેંકાયું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, પરંતુ અમદાવાદમાં ઉલટો બનાવ બન્યો છે। પોલીસ કસ્ટડીમાં જોવા મળતી આ મહિલાએ પોતાના પ્રેમી પર કર્યો છે એસિડથી હુમલો। આરોપી મહિલા અને ભોગ બનનાર પ્રેમી વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। બંને વચ્ચે 4 વર્ષ સુધી સંબંધ રહ્યા, પરંતુ 1 વર્ષ અગાઉ પ્રેમીની પત્ની અને પરિવારના સભ્યોને જાણ થતાં તેમણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો। પ્રેમીના આવર્તનથી ઉશ્કેરાઈ પ્રેમિકાએ પ્રેમીને પાઠ ભણાવવા પોતાના મિત્ર સાથે મળી એસિડ જેવું પ્રવાહી લઈ એસિડ અટેક કરી દીધો। આ ઘટનામાં ફરિયાદીના આંખ, પીઠ અને ગુપ્ત ભાગે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ જે મહેજબીન છે તેને અગાઉ રાકેશ કુમાર સાથે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા ઘણા સમયથી રાકેશ કુમાર તેઓના સાથે કોઈ વાતચીત કરતા ના હોય તે વાતનું મન દુઃખ રાખી આ જે મહિલા છે મહેજબીન તે અને તેના મિત્ર સાથે મળી અને ઉપરોક્ત રાકેશભાઈ પર આ રીતે એક હુમલો કરેલો છે, એસિડથી હુમલો કરેલો છે। તો જેના અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન ઉપરોક્ત મહિલા અને તેના મિત્ર સામે ગુનો નોંધવામાં આવેલો છે અને ગઈકાલે આ જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં જે એ મિત શર્મા જે તેનો મિત્ર છે તેણે પણ પોલીસ છે એ પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે। ભોગ બનનાર આધેડ વયનો પ્રેમી છેલ્લા 26 વર્ષથી એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે। હાલ તેઓ એએમટીએસ કંટ્રોલ કેબિનમાં કંટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે જુહાપુરામાં રહેતી આરોપી સાથે બસની મુસાફરી દરમિયાન 5 વર્ષ પહેલા પરિચયમાં આવી હતી। ભોગ બનનાર અને આરોપી બંને પરિણીત છે અને 2 સંતાનના પિતા છે। બંને વચ્ચે મિત્રતા થયા બાદ તેઓ પ્રેમ સંબંધમાં જોડાયા હતા। ફેમિલી બેકગ્રાઉન્ડ એવો કોઈ ખાસ વિશેષ નહીં, સામાન્ય વ્યક્તિઓ છે અને બંનેને મહિલા જે છે એ પણ પરિણીત છે, એના 2 બાળકો છે અને આ જે રાકેશભાઈ છે એ પણ પરિણીત જ છે અને રાકેશભાઈ છે જેમની ઉંમર 51 વર્ષ છે અને આ જે મહિલા છે એ લગભગ 37 વર્ષની ઉંમરની છે। પ્રેમી પર એસિડ અટેક કરનાર પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી છે। હુમલામાં પ્રેમિકાને મદદ કરનાર પ્રેમિકાના મિત્રની પોલીસે શોધખોળ શરૂ કરી છે। પ્રેમ સંબંધમાં સામાન્ય રીતે યુવતી પર એસિડ ફેંકાયું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, પરંતુ અમદાવાદમાં ઉલટો બનાવ બન્યો છે। પોલીસ કસ્ટડીમાં જોવા મળતી આ મહિલાએ પોતાના પ્રેમી પર કર્યો છે એસિડથી હુમલો। આરોપી મહિલા અને ભોગ બનનાર પ્રેમી વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। બંને વચ્ચે 4 વર્ષ સુધી સંબંધ રહ્યા, પરંતુ 1 વર્ષ અગાઉ પ્રેમીની પત્ની અને પરિવારના સભ્યોને જાણ થતાં તેમણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો। પ્રેમીના આવર્તનથી ઉશ્કેરાઈ પ્રેમિકાએ પ્રેમીને પાઠ ભણાવવા પોતાના મિત્ર સાથે મળી એસિડ જેવું પ્રવાહી લઈ એસિડ અટેક કરી દીધો। આ ઘટનામાં ફરિયાદીના આંખ, પીઠ અને ગુપ્ત ભાગે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ જે મહેજબીન છે તેને અગાઉ રાકેશ કુમાર સાથે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા ઘણા સમયથી રાકેશ કુમાર તેઓના સાથે કોઈ વાતચીત કરતા ના હોય તે વાતનું મન દુઃખ રાખી આ જે મહિલા છે મહેજબીન તે અને તેના મિત્ર સાથે મળી અને ઉપરોક્ત રાકેશભાઈ પર આ રીતે એક હુમલો કરેલો છે, એસિડથી હુમલો કરેલો છે। તો જેના અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન ઉપરોક્ત મહિલા અને તેના મિત્ર સામે ગુનો નોંધવામાં આવેલો છે અને ગઈકાલે આ જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં જે એ મિત શર્મા જે તેનો મિત્ર છે તેણે પણ પોલીસ છે એ પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે। ભોગ બનનાર આધેડ વયનો પ્રેમી છેલ્લા 26 વર્ષથી એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે। હાલ તેઓ એએમટીએસ કંટ્રોલ કેબિનમાં કંટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે જુહાપુરામાં રહેતી આરોપી સાથે બસની મુસાફરી દરમિયાન 5 વર્ષ પહેલા પરિચયમાં આવી હતી। ભોગ બનનાર અને આરોપી બંને પરિણીત છે અને 2 સંતાનના પિતા છે। બંને વચ્ચે મિત્રતા થયા બાદ તેઓ પ્રેમ સંબંધમાં જોડાયા હતા। ફેમિલી બેકગ્રાઉન્ડ એવો કોઈ ખાસ વિશેષ નહીં, સામાન્ય વ્યક્તિઓ છે અને બંનેને મહિલા જે છે એ પણ પરિણીત છે, એના 2 બાળકો છે અને આ જે રાકેશભાઈ છે એ પણ પરિણીત જ છે અને રાકેશભાઈ છે જેમની ઉંમર 51 વર્ષ છે અને આ જે મહિલા છે એ લગભગ 37 વર્ષની ઉંમરની છે। પ્રેમી પર એસિડ અટેક કરનાર પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી છે। હુમલામાં પ્રેમિકાને મદદ કરનાર પ્રેમિકાના મિત્રની પોલીસે શોધખોળ શરૂ કરી છે।